સુરતના ગોપીપુરા વિસ્તારમાં થયેલી 23 લાખ રૂપિયાની ગરફોડ ચોરીનો અઠવા લાઇન્સ પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢી મહારાષ્ટ્રના માલેગાંવથી રીઢા ગરફોડ ચોર આરોપીને ઝડપી પાડી ચોરીનો સમગ્ર મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। સુરતના અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 1 ઓગસ્ટના રોજ સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા મિલન એપાર્ટમેન્ટમાં રહેતા સંજીવ તપન સામુઈના ઘરના પહેલા માળે ચઢીને ગેલેરીમાંથી ઘરમાં પ્રવેશી અજાણ્યો ચોર ઈસમ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા સહિત 23 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી। બીજી તરફ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અઠવા લાઇન્સ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। સુરત પોલીસ કમિશનર વામબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ડૉક્ટર નિધિ ઠાકોર અને મદદનીશ પોલીસ કમિશનર મલ્હોત્રાની સૂચનાને લઈને પીઆઈ પીએચ ભાટી અને સેકન્ડ પીઆઈ ટીએ ગઢવીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એઆર મહિડા સર્વેલન્સ સ્ટાફ સાથે તપાસમાં જોડાયા હતા અને તપાસ દરમિયાન 250થી વધુ પણ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી અને તપાસ કરતાં સંદિગ્ધ આરોપી સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તપાસમાં અબ્દુલ રહેમાન શેખ હોવાનું સામે આવ્યું હતું। તેની તપાસ કરતાં તે રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું હતું। જોકે તે મોબાઈલ વાપરતો ન હોય, જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી મહારાષ્ટ્રના માલેગાંવ પહોંચી ત્યાં ગુલશાનાબાદ વિસ્તારમાંથી રીઢા ગરફોડ ચોરને અબ્દુલ રહેમાન શેખની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપીએ ચોરીનો મુદ્દામાલ ગાંધીબાગ નજીક જાડીઓમાં છુપાવી હોવાની કબૂલાત કરી હતી। તેથી પોલીસે પંચનામું કરી સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો। અંગે ડીસીપી ડૉક્ટર નિધિ ઠાકોરે વધુ માહિતી આપી હતી। 1 ઓગસ્ટ 2026ના કલાક 1 થી 7 વાગ્યામાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના ગોપીપુરા મોહલ્લામાં એક ઘરમાં પ્રથમ માલથી કબાટ તોડીને કોઈ અજાણ્યા ઇસમ લગભગ 23 લાખના સોના ચાંદીના દાગીના અને કુછ એક રોકડ રૂપિયા આ લઈને નાસી ભાગી ગયા હતા। તો એમની જાણ થતાં જ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના બધી ટીમો એક્ટિવ થઈ ગઈ, જેમને લીડ એમના ડી સ્ટાફ પીએસઆઈ મહિડા કરી રહ્યા હતા અને આ લોકોએ લગભગ 250થી વધુ સીસીટીવી કેમેરા જોઈને આરોપીને ઓળખી લીધા અને ભેસ્તાન એમને ફોલો કરતા ત્યાં જઈને હ્યુમન ઇન્ટેલિજન્સને એક્ટિવેટ કરતા ખબર પડી કે આ એક માણસ છે જો પહેલે પણ ઘણા બધા ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાહોમાં અરેસ્ટ થઈ ચૂક્યા છે। સો એમના ફોલો કરતાં કરતાં આ લોકો માલેગાંવ સુધી તક પહોંચ્યા મહારાષ્ટ્ર રાજ્યના અને ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યા અને આ લઈને અહીંયા આવ્યા તો ખબર પડી કે મુદ્દામાં લઈને આરોપી ગયા નહીં હતા અને અહીંયા જ ગાંધીબાગ પાસે ઝાડીઓમાં છુપાઈને મૂકી દીધા હતા। તો ત્યાંથી આજ પંચનામા કરીને બધા મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યા છે અને અત્યારે આરોપીને અરેસ્ટ કરીને એમને રિમાન્ડ લેવાની કાર્યવાહી જારી છે અને અમારી કોશિશ આ પણ છે કે જલ્દી સે જલ્દી કોર્ટમાંથી પ્રોસિજર પૂરી કરી તેરા તુજકો અર્પણ અંતર્ગત ફરિયાદીને બધા મુદ્દામાલ પરત આપી શકે। આરોપીના નામ અબ્દુલ રહેમાન શેખ છે। એમની ઉંમર લગભગ 24-25 વર્ષની છે અને ધંધા છૂટક મજૂરી કરતા હતા, બટ એમના ઉપર 2019થી 26 સુધીમાં 12 ટોટલ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે, જેમને કે ચોરી, ઘરફોડ ચોરી અને જીપી એક્ટ 135 મુજબના ગુનાઓ દાખલ છે। તપાસમાં વધુ એક ચોંકાવનારી માહિતી એ સામે આવી હતી કે ઝડપાયેલો આરોપી અગાઉ પણ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ અને ચોરીના અંદાજે 12 ગુનામાં સંડોવાયેલો ચોર ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। હવે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે।